વરાછામાં મંગેતરનો હત્યારો મહીસાગરના જંગલમાંથી ઝડપાયો। પોલીસે હત્યાના 24 કલાક થાય તે પહેલા જ આરોપીને સુરત લાવી વરઘોડો કાઢ્યો। સુરક્ષાના વરાછા વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મંગેતર યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીને સ્થાનિક પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો છે। હાલ તો આરોપીને સુરત લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં 23 વર્ષીય વર્ષા નામની યુવતીની તેના જ મંગેતર સંજય પગીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી। આ મામલે વરાછા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન હત્યારો તેના વતન મહીસાગરના જંગલમાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં વરાછા પોલીસની ટીમે જંગલમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ સુરત લાવીને પોલીસે તેનો વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આ મામલે એસીપી પીકે પટેલે જણાવ્યું છે કે વરાછા વિસ્તારમાં પોતાના ભાઈ બહેન સાથે રહેતી યુવતી સાથે આરોપીની આજથી 4 માસ અગાઉ સગાઈ થઈ હતી। જોકે આરોપી મંગેતર યુવતીના ચારિત્ર પર શંકા કરતો હતો, જેથી ગઈકાલે સાંજે સંજય વર્ષાને મળવા તેના ઘરે આવ્યો હતો, જ્યાં તેણે યુવતીના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે ગુનાના 24 કલાક થાય તે પહેલા જ આરોપીને જંગલમાંથી ઝડપી પાડ્યો છે। જે રીતનો બનાવ બન્યો છે, એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા, જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે ઇમરજન્સી ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે, તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે।